આજે શિક્ષણના માધ્યમથી સમાજના ઉત્થાન શક્ય છે। દેશના દરેક બાળકોને શ્રેષ્ઠ અને વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે આપણે સૌએ કટિબદ્ધ રહેવું જોઈએ। શિક્ષણની સથવારે સંસ્કારનું પણ ચિંતન થવું જોઈએ। શૈક્ષણિક ફલક પર બાળક કારકિર્દી શિક્ષણ સાથે જીવનલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે આપણે સૌએ કટિબદ્ધ રહેવું જોઈએ। આજે જ્યારે શૈક્ષણિક જગતમાં માહિતીનો વિવિધ મહદ અંશે વિસ્ફોટ ફાટી રહ્યો છે, ત્યારે અભિપ્રેત પરિબળોના સથવારે શિક્ષણની કેળવી કંડારવી જ રહી અને તેથી મળેલા જ્ઞાન દ્વારાથી મળેલી સફળતાને આનંદ અને શાંતિથી માણી શકીએ છીએ। આજે વિદ્યાર્થીને વિશ્વના સ્પર્ધાઓમાં સામનો કરવો જ પડે એમ છે। આજે વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાઓનો સામનો પણ કરવો પડશે। જય હિન્દ, જય ભારત।